ગુડ મોર્નિંગ મિત્રો. પાઠ 4 સ્વર સંધિ આપણે જોતા હતા. એમાં પહેલો નિયમ આપણે જોયો. શું જોયો તો કે પહેલા નિયમમાં જોયો કે સામસામે કોઈ પણ અ કે આ હોય પણ આ દીર્ઘ જ બને છે. સંધિ થતાં આનો ચિહ્ન એટલે કે સંધિ થાય ત્યારે આ છે એ દીર્ઘ અને નિશાની મૂકવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે દીર્ઘ અને નિશાની આ રીતે લીટો હોય છે અથવા ઊભો લીટો કરવામાં આવે છે કોઈ પણ વર્ણની બાજુમાં. જેમ કે કા, ખા જે છે આપણે જોઈએ તો એ આપણે એવી રીતે લીટો કરવામાં આવે છે, એટલે એને ચિહ્ન કહીએ અથવા નિશાન મૂકવામાં આવે છે. હવે જુઓ આ નિયમને હવે આગળ વધારીએ. પહેલો નિયમ પૂરો થયો. હવે બીજો નિયમ તરફ જઈએ તો અહીંયા છે નિયમ આપણે જોઈએ. પહેલાં નિયમને જોઈશું કે આ જુઓ તો ઈ છે દીર્ઘ હોય કે રસ્વ હોય. સંધિ થાય ને ત્યારે દીર્ઘ જ મૂકવામાં આવે છે અથવા સંધિ બને ત્યારે દીર્ઘ ઈનું નિશાન સિમ્બોલ મૂકવામાં આવે છે. હવે અહીંયા નિયમ 2માં જુઓ, પેલું છે રસ્વ ઈ છે પ્લસ ઈ દીર્ઘ તો બને છે ઈ દીર્ઘ. પછી બીજું છે રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ તો ઈ. અહીંયા બંને દીર્ઘ ઈ છે તો ઈ બનશે. એવી રીતે ઈ પ્લસ ઈ તો ઈ બને છે એટલે કે દીર્ઘ ઈ બને છે. હવે જુઓ અહીંયા આપણે જોઈશું એના ઉદાહરણો. એમાં પહેલું ઉદાહરણ છે હરી. હરીમાં જે રી છે એ છે શેનો સિમ્બોલ છે? દીર્ઘ ઈનો. પણ અહીંયા દીર્ઘ ઈ નથી, પણ હરી શબ્દ અહીંયા હરી આ રીતે લખવામાં આવે છે. ત્યારે જ્યારે ઈચ્છા એમાં એડ થાય છે ત્યારે બને છે હરીચ્છા. માફ કરજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હરી આ રીતે નહીં આવે પણ હરી છે રસ્વ રી આવશે તો હરી ઈચ્છા શબ્દ બને છે હરીચ્છા. પછી સેકન્ડ છે પરીક્ષા. પરીમાં જે રી છે એ દીર્ઘ છે, દીર્ઘ ઈ છે ભાઈ. તો એમાં આપણે અહીંયા ઈક્ષામાં છે રસ્વ ઈ છે તો આ બંનેને જોડતા શબ્દ બને છે પરીક્ષા. પછી છે યોગી. યોગીમાં જે ગી છે એ રહેલો સેવો છે ભાઈ? ગી છે ઈ છે દીર્ઘ છે અને ઈ અહીંયા આપેલો છે એ રસ્વ છે. એ બંનેને શબ્દને જોડતા બને છે યોગીન્દ્ર. હવે જુઓ તો 4 નંબરનું. આમાં છે નારીમાં ઈ છે એ દીર્ઘ છે, ઈશ્વરમાં બી ઈ દીર્ઘ છે તો ઈ પ્લસ ઈ થશે તો બનશે દીર્ઘ ઈ જ બનશે ભાઈ. તો અહીંયા બન્યું શું બને છે? નારી સ્વર. જ્યારે શબ્દ છૂટો હોય ત્યારે રસ્વ ઈ હોય કે દીર્ઘ હોય, સામે સામે જે આ અને આ બંનેના આપણે જોઈએ તો આ આપણે જુઓ તો અહીંયા કે અહીંયા કોઈ બી શબ્દ, બે શબ્દ વચ્ચેનું છે રસ્વ દીર્ઘ છે એ દીર્ઘ થશે. એટલે કે અહીંયા રસ્વ આવેલું હોય તો પણ એ દીર્ઘ થશે અને અહીંયા રસ્વ દીર્ઘ હોય તો બી અહીંયા રસ્વ દીર્ઘ હોય તો પણ એ રસ્વ દીર્ઘ ઈ થશે. જો આપણે જો શબ્દમાં જોઈએ છે હરી ઈચ્છા, પરીક્ષા, યોગીન્દ્ર, નારી સ્વર. આ શબ્દ જે છે ને એવી રીતે અલગ અલગ રીતે હોય, ગમે તે રીતે રસ્વ હોય કે દીર્ઘ હોય. શોર્ટ એન્ડ સ્વીટ આપણે સમજીએ તો દીર્ઘ ઈની નિશાની મૂકવામાં આવે છે શબ્દ, એટલે કે આ દીર્ઘ ઈની સિમ્બોલ કહીએ અથવા નિશાની રહેશે. જેમ કે અહીંયા આપેલું શું છે ભાઈ? પહેલાં અહીંયા આ શબ્દમાં રી બન્યો છે. પછી બીજામાં શું આપેલું છે? આમાં પરીક્ષામાં રી છે. પછી અહીંયા બી
અહીંયા ગી આપેલો છે, એ પણ રસ્વ ઈ પણ દીર્ઘ ઈ થયેલું છે, એટલે જ્યારે શબ્દ બંને જોડાય છે, સંધિ બને છે ત્યારે દીર્ઘ ઈ થાય છે. એવી રીતે અહીંયા પણ રી આપેલો છે. એટલા માટે કહી શકાય કે જ્યારે ઈ કે ઈ હોય પણ છેલ્લે જ્યારે બે સંધિ થતા બે શબ્દની ત્યારે એ બને છે દીર્ઘ ઈ. અને દીર્ઘ ઈની નિશાની છે આ રીતે, કોઈ બી લેટરની પાછળ મૂકવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો એના વધારાના ઉદાહરણો જોઈશું. તો અહીંયા છે રવિમાં છે એ રસ્વ ઈ છે, અહીં રસ્વ ઈ છે ઇન્દ્રમાં, તો અહીંયા રવિન્દ્ર બને છે. પછી છે પ્રતિમાં રસ્વ ઈ છે, અહીં રસ્વ ઈ છે, તો પ્રતીક્ષા દીર્ઘ ઈ જોડા થતાં પ્રતીક્ષા બને છે. યોગીમાં છે આપણે યોગી ઈશ્વર આપણે જોયું એ રીતે યોગીશ્વર શબ્દ આપણે પહેલાં જોઈ લીધેલો છે. તો હવે આગળ જોઈએ તો પરીક્ષક બને છે. એ પછી જુઓ તો કવિ ઈશ્વર, અહીંયા દીર્ઘ થતાં કવિને પાછળ લાગે છે, કવિશ્વર બને છે. હરિ ઈશ્વર એટલે કે હરિમાં જે રી છે એ દીર્ઘ નથી, રસ્વ છે, રસ્વ ઈ છે અહીંયા હરિમાં. જ્યારે ઈશ્વર લાગેલો હોવાથી તે હરીશ્વર બને છે, એટલે કે રસ્વ ઈ થઈ જાય છે. અહીંયા બી હરિ છે એમાં રસ છે કયો છે ભાઈ, તો કે રસ્વ ઈ છે. અહીંયા ઈશ્વર લાગેલું છે, રસ્વ ઈ છે એટલે રી છે. અને સાથે જોઈએ તો ઈશ્વરમાં ઈ છે કેવો છે, દીર્ઘ છે ભાઈ. એટલે રસ્વ હોય કે દીર્ઘ હોય પણ આપણા નિયમ પ્રમાણે ઈ થાય છે, એટલા માટે દીર્ઘ ઈ એટલે કે હરીશ ઈચ્છા બને છે. હરીચ્છા શબ્દ આ રીતે બને છે. હવે આપણે જોઈએ નિયમ નંબર 3. નિયમ 3 જોઈએ તો શું છે કે સામે દીર્ઘ ઉ કે ઉ રસ્વ ઉ મળે ત્યારે હંમેશા દીર્ઘ ઉ થાય છે. શોર્ટ એન્ડ સ્વીટ. અત્યાર સુધીમાં પહેલો નિયમ અને બીજો નિયમ જોયો, એમાં આપણે સમજી શક્યા છીએ અથવા કહી શકીએ કે જ્યારે રસ્વ કે દીર્ઘ ઈ મળે તો એ હંમેશા દીર્ઘ જ બને છે. જેમ કે પહેલા નિયમમાં આપણે જોયું કે અનું દીર્ઘ બને છે. અહીંયા ઈ જે છે ઈનું દીર્ઘ બને છે, દીર્ઘ ઈ. અને આમાં પણ ત્રીજા નિયમમાં પણ સેમ જ છે કે જ્યારે કોઈ બી ઉ કે ઉ એટલે કે રસ્વ કે દીર્ઘ બને ત્યારે એનું દીર્ઘ જ થાય છે. એક વાત તો આપણને ખ્યાલ આવી જાય છે કે દરેક નિયમ પ્રમાણે દીર્ઘ ઉ જ બને છે. હવે આપણે આગળ જોઈએ તો પેલું અહીંયા જુઓ, ઉ પ્લસ ઉ, સેકન્ડમાં ઉ પ્લસ ઉ ઇક્વલ ઉ પ્લસ ઉ તો ઉ એટલે કે દીર્ઘ ઉ બને છે. હવે દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇક્વલ ઉ બને છે. તેના નિયમો આપણે જોઈએ તો ઉદાહરણો જોઈએ તો આ નિયમ પ્રમાણે અહીંયા નિયમ છે પહેલો, એમાં જોઈએ તો ગુરુ ઉત્તમ, અહીંયા ગુરુત્તમ બને છે. પછી સિંધુ
ધૂ જે છે ધૂની સિમ્બોલ જુઓ, નિશાની જુઓ તો આ રીતે લખાય છે, જે આ રીતે આપણે રસ્વ ઉની સિમ્બોલ છે, જ્યારે દીર્ઘ ઉનું સિમ્બોલ આ રીતે લખીએ છીએ શબ્દ નીચે. તો અહીંયા સિંધુર્મી જ્યારે દીર્ઘ થાય છે ત્યારે આપણે સિમ્બોલ શબ્દને નીચે મૂકીશું. તો અહીંયા આપણે જોઈએ તો સિંદુર્મી એટલે કે અહીંયા જે દીર્ઘ ઉ થતાં સિંદુર્મી બને છે. હવે અહીંયા છે જે સિમ્બોલ જોઈએ છે આપણે વધુમાં એ દીર્ઘ ઉનો છે, એટલે કે દીર્ઘ ઉ આ રીતે છે. અને ઉલ્લાસ છે એ ઉ આ રીતનો, એટલે કે આ સિમ્બોલ આપેલો છે ઉર્મિમાં, ઉલ્લાસમાં. ત્રીજા નંબરનું જે આપણે જોઈએ છીએ વધુ ઉલ્લાસ, એટલે વધુ ઉલ્લાસ જ્યારે આપણે દીર્ઘ થાય છે વધુ આ રીતે આપણે લખીશું વધુ ઉલ્લાસ એવો ઉચ્ચાર થશે. હવે 4 નંબરમાં જોઈએ તો સેમ આપણે વધુ છે એ દીર્ઘ જ છે, તો આ રીતે દીર્ઘ જ આપેલું છે, અને ઉર્મિમાંય તેવું દીર્ઘ છે. તો આપણે બંને જોઈએ તો આ જે ઉ છે એનું આપણે જોઈએ તો એ થશે આ રીતના તે, એટલે ઉ અને ઉ એટલે કે દીર્ઘ ઉ, નિયમ આવ્યો દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ એટલે બને છે દીર્ઘ ઉ. એટલે આપણે ચોથો નિયમ જોઈએ તો દીર્ઘ ઉ બને છે. આ રીતે શબ્દ બન્યો વધુર્મી. શબ્દ બને છે, શું શબ્દ બન્યો ભાઈ? વધુર્મી શબ્દ બને છે. હવે જો આગળ આ નિયમ આપણે જોયા એ પ્રમાણે આગળ આપણે જોઈએ તો વધારાના શબ્દ છે બહુ છે, એમાં હું છે આ રીતના, એટલે કે કયો છે શેનો સિમ્બોલ છે? ઉનો, રસ્વ ઉનો. પછી આ ઉદ્ધવ જે છે એમાં ઉ છે પણ રસ્વ ઉ છે, એટલે કે જ્યારે આ બંને મળે છે ત્યારે શું બને છે? દીર્ઘ ઉ એટલે બહુદ્ધવ શબ્દ બને છે. અહીંયા આપેલું છે આપણે અહીંયા. હવે પછી છે લઘુમાં ઉ છે, રસ્વ છે, ઉર્મિમાં દીર્ઘ ઉ છે. એ નિયમ બનતા આ બંનેને જોતા આપણે છેલ્લે નિયમના ધ્યાનમાં રાખતા દીર્ઘ ઉ બને છે, એટલે કે લઘુર્મી શબ્દ બન્યો લઘુર્મી, એટલે કે દીર્ઘ ઉ થઈ જાય છે. પછી ભાનુમાં ઉ છે એ કેવો છે ભાઈ? ભાનુમાં ઉ છે એ રસ્વ છે. પછી આ ઉદયમાં પણ રસ્વ છે, પણ નિયમ પ્રમાણે દીર્ઘ ઉ થતાં બને છે ભાનુર્મી. ભાનુમાં નું છે દીર્ઘ થઈ જાય છે. આ રીતે ભાનુર્મી બને છે. તો આ રીતે આપણે જોયું કે નિયમ 1, નિયમ 2, નિયમ 3 અને નિયમ આપણે 3 જોયા. એ 3 નિયમોમાં સામાન્યતઃ જોઈએ તો આ દીર્ઘ થાય છે. પછી નિયમ ગમે તે હોય, આવે ને અ પ્લસમાં આ હોય તો બી, અને ઈમાં પણ, એટલે કે શોર્ટ એન્ડ સ્વીટ આપણે જોઈએ તો આ થાય છે દીર્ઘ, પછી દીર્ઘ ઉ થાય છે, અને દીર્ઘ ઈ થાય છે. તો આ રીતે જોતા બધા જ નિયમમાં, પહેલા નિયમમાં, બીજા નિયમમાં અને ત્રીજા નિયમમાં બંનેમાં દીર્ઘ જ બને છે. એટલે કે જ્યારે સંધિ થાય છે ત્યારે દીર્ઘ બને છે. એક નિયમ યાદ આપણે રાખવાનો રહેશે. હવે જુઓ, આ રીતે સરસ મજાનો તમારો વિડીયો તમને સમજાવવા માટે અમે તત્પર છીએ. તો એક તમને રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો જુઓ, શેર કરો, કોમેન્ટ કરો, અને સાથે સાથે અમને પ્રોત્સાહન મળે એટલા માટે તમે હંમેશ માટે થઈને અમને
સપોર્ટ કરવા માટે થઈને તમે અમને એક સારું એવું અમને આગળ પ્રોત્સાહન મળતું રહે એના માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.